વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોની અંદર તમને અમે બતાવીશું સરગવાની રેસીપી, એટલે કે સરગવાનું શાક કઈ રીતે બને એમને તમને બતાવીશું. એમાં આપણા સરગવો હતો એ ધોઈ અને આપણા શું કહેવાય સોલી અને પછી લઈ લીધો છે અને એને કટિંગ પણ આવી રીતે અમે કરી દીધું છે. જુઓ, અને પાણીમાં નાખી અને હવે ધોવાનું છે. જો આપણે આવી રીતે કાઢી દઈએ. તો આ હરગવો ધોઈને આપણે કાઢી દીધો છે અને એના હવે મૂકશું આપણે કઢાઈ. એના માટે થોડી દહીં પણ લઈ લીધી છે નાખવા. જો મિત્રો, આપણે કઢાઈ લઈ લીધી છે, તપી જઈશે બરાબરની, અને એમાં નાખશું તેલ. હવે તેલ વેરાઈ જશે અને હવે નાખવાનું છે આપણે અંદર રાઈ જીરું નાખવું હોય નાખીએ, તો હું જીરું એકલું નાખું છું. ધાણાને જીરું છે બે નાખી દઈએ આપણે. પછી નાખીશું આપણે હળદર. હળદર એવો ટેસ્ટ મસ્ત ના આવે અંદર ઉપરથી નાખીએ ને એમાં. પછી આપણે શું નાખવાનું ખબર? મસાલો. આમાં લસણ લઈ લીધું છે આવી રીતે, જો સાઈડમાં, બરાબર. આ લસણ છે. હવે એના ઉપર આપણો મસાલો કરી દઈશું બધો. ધારો કે મરચું, પછી થોડી હળદર નાખીશું અંદર, થોડો એવો ચક ગરમ મસાલો નાખીશું આપણો, જે આપણા ઘરમાં તમે વાપરતા હોય નાખી શકો, બરાબર. મારા જોડે જે પડે તો એટલે લીધો છે. અને જો જીરું પણ સરસ મજાને એવું ફૂટવા આવ્યું છે. જીરું ફૂટતા બહુ વાર લાગે, રાઈ ફટાફટ ફૂટી જાય જીરું પર. ચાલો, જરૂર જીરું ફૂટી જશે ને આપણે હવે નાખવાનો છે અંદર સરગવો. જો આપણે સરગવો નાખી દીધો સરસ એવો. મસાલો પણ સરસ મજાનો ચડી ગયો. જો સ્મેલ પણ સરસ આવે છે. તમને સ્મેલ તો નહીં આવે, પણ અમને તો આવે. અને થોડો એવો ચણાનો લોટ આપણે અંદર નાખી દઈશું, બરાબર. એનાથી રસ્સો પણ સરસ જેવો થાય અને ટેસ્ટ પણ એવો સરસ મજાનો આપણો આવી જાય અંદર સરગવાનો. રસો એકદમ જાડો થશે એનાથી. મસાલાવાળું થોડું લાગે સરગવાનું શાક, તો એના માટે આપણે જો આવો ચણાનો લોટ નાખી દીધો છે. થોડું નાખવો હોય તો હજુ નાખીશ. મને થોડુંક ઓછું લાગે છે એટલે હું થોડું નાખું છું. તમારે જેટલું અંદર એડ કરવો એટલો એ પ્રમાણે તમે કરી શકો, બરાબર. તો પણ ચણાનો લોટ પણ સરસ એવો મિક્સ થઈ ગયો, જો, બરાબર. આનામાં થોડી વાર આપણે ચડવા દેવાનું. થોડુંક પાણી વેરીને ચડવા દઈશું, પછી તમને બતાવીએ. વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. બાર છોકરાઓ બખારો બહુ જ કરશે એટલે થોડોક વોઇસ તમને આવશે. જો આવી રીતે આપણે ચડવા દઈશું થોડી વાર. 1 ગ્લાસ જેટલું પાણી વેરી દીધું છે આપણે, બરાબર. થોડુંક એવું મીઠું નાખી દઈશું. તો મીઠું નાખવાનું બાકી હતું એટલા નાખી દીધું, બરાબર. મીઠું હું ઉપરથી નાખું ને તો જ ખ્યાલ આવે. મારા બધા વિડીયોને તમે જોશો ને તો એ રીતે જ હું મીઠું ઉપરથી નાખું, એટલે જ મને ખ્યાલ આવે, ખબર ના પડે મને. તો આવી રીતે મીઠું નાખીને હવે ઢાંકીને મૂકીશું 5-10 મિનિટ, પછી તમને બતાવીએ. મિત્રો, સરગવાનું શાક આપણું રેડી થઈ જવા આવ્યું છે. જોઈ શકો છો તમે. મેં પહેલાં મૂળ જોઈ લો કેવું છે. જોઈ તો લીધું છે. હવે આપણે અંદર એડ કરવાનું છે દહીં. અમે કોથળીનું દહીં લાવીએ. જો આવી તમારે તો ઓરિજિનલ ઘરનું હોય તો સારું એવું રહે. અમે આ નાખવાના છીએ દહીં અંદર, એટલે એકદમ મસ્ત રસ્તો જાડો થઈ જશે અને એકદમ ટેસ્ટ પણ અલગ આવી જશે. તો જો થઈ ગયું મસ્ત.
આવી સબ્જી કોનો ભાવે કોમેન્ટની અંદર લખજો. સરગવો કોનો ફેવરેટ છે? અમને તો ભાવ હશે, તમને ભાવ કે નહીં ભાવતો એ લખજો, બરાબર. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. જુઓ, બંધ કરીને હવે થોડી વાર ઢાંકીને મૂકવાનું છે. તો મિત્રો, કેવું લાગ્યું મેં એવું સરગવાનું શાક? જોઈ શકો છો તમે, એકદમ મસ્ત એવું ટેસ્ટી સરગવાનું શાક રેડી થઈ ગયું છે. તો કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં કેવું લાગ્યું એ, બરાબર. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને અમારા પેજને તો મિત્રો અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો તમારા સુધી પહેલાં પહોંચી જાય. ને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે લાઈક પણ કરજો, સપોર્ટ કરજો, કારણ કે અમે ખૂબ આગળ વધીએ. અને તમારા જેવા માણસોના સપોર્ટથી, અમારા ફેમિલી જેવા સપોર્ટથી અમે આગળ વધીશું. તમે મારી ફેમિલી જ કહેવાય એક જાતની.